હા, મારો એક મિત્ર છે. એક દી આયલો જતો હતો ને, એમાં એનો મિત્ર ભેગો થઈ ગયો તો બે જણા વાતુએ ચડ્યા તો મોઢામાં વાસ આવી. એટલે ઓલાએ શું કીધું ખબર છે? એ કે ભાઈ તમે કે દારૂ પીઓ છો આવા સમયમાં? એ કે ભાઈ હું દારૂ 2 વાર જ પીઉં છું. કે 2 વાર કેવી રીતે? કે એક વરસાદ હોય ત્યારે પીવું અને એક ન હોય ત્યારે. 12 માસ પીશ એમ કે ને. ઘણાય સલાહ આપે. એક તો હાવ વેપારી માણસ, એને વળી પૂછ્યું એક જણાને, કે શરદી થઈ ગઈ છે, દવા લઉં છું તોય ફેર નથી પડતો. એ કે દેશી દારૂ પીઓ, હમણાં હટાકે શરદી વહી જાય. તો ઓલે તેદી જ પીતો ને તેદી જ ગામમાં ગાડીઓ આવી પોલીસ ખાતાની અને ઉપાડ્યો. શરદી તો વહી ગઈ, ઓયલોય વયો ગયો. એના ઘરના મારે નહીં આવ્યા. મને કે તમારા ભાઈ નથી આવ્યા? મેં કીધું તો વાહરવા ગયા છે, હવે જામીન લઈને જાઓ ને ત્યાં આવશે. હા, વલ્લભ વિદ્યાનગર એક ભાઈનો દીકરો ભણતો હતો. હવે છોકરા ભણતા હોય ને એને ખબર ન હોય રૂપિયા કેમ થાય છે. બાપા અહીં ભલે ને હાથી રહેતા હોય ગામડામાં. હા, એમાં એક દી ટપાલ લખી. એ કે આ ટપાલ મળે એટલે બાપુજીને માલુમ થાય, તરત 200 રૂપિયા મોકલાવે, જેથી કરીને મને ખબર પડે કે આપણું કુટુંબ મજામાં છે. હા, મજામાં તું એક છો, બાકી ઓલા તો હળેલી છે તારા હારું. હા, એક ભાઈની કરવાળી એક દી કે મારે મોટર શીખવી છે. ઓલો કે રહેવા દે, મોટરનું રહેવા દે. તો કે ના ના, અમે ન શીખી, કે અમારો જીવ નથી. તમારે હું આત્મો છે, તમારે નાની એવી આત્મી છે. હા, મારે મોટર શીખવી જ છે. તો ઓલો કે વાંચો ને, આ ઘરમાં કદીએ કરી જાય એના કરતાં ભલે ને શીખે. એ કે એ પાળોમાં કેવા ગયો. એ કે કાલે તમારા છોકરાઓને બહાર શેરીમાં ન મોકલતા, મારી કરવાળીને મારે મોટર શીખવાડવી છે. તે પાળોના કે અમારા છોકરાઓને રજા હોય, બિચારા એ રવિવારે ન રમે તો કેદી રમે? ઓલો કે બીજી વાર રમતા જોવો હોય તો ન નીકળવા દેતા. હા, નકર ગયા એમ સમજી લીધું. હા, ઘણા કારણ વિનાના ધંધે લગાડી દો. હા, એક દી એક ભાઈ એના મિત્રને વાત કરતો હતો. બોલો આખા ગામની ઈર્ષા કર્યા રાખે બેઠો બેઠો. એને કે જગા પટેલે કે જમીનમાં શું મહેનત કરી છે, હથેળી જેવા ખેતર બનાવી દીધા, લેવલિંગ બહુ સારું કરાવ્યું, વાળી ગારી. હવે એ કે વાળી ગારી તેમાં હું મોથ મારી દીધી. ઓલો કે તું તો ખાટલાની પાંગેજ બાંધ, જોરી જેવામાં પડ્યો છે. એ કે પાંગેજ તો સમજી નથી બાંધતો, દુશ્મનો જાજા છે ને. કાલે કે એક જણે આવીને ઘા કર્યો તો એ હિમાં જ લાગ્યો, મને ન લાગ્યો. કોઈ આમ છોકરું હૂતું હોય એમ પડ્યો હોય. બોલો. હા, એને કાંઈ મોંઘવારી ન નડે. હા, બે ત્રણ જણા વાતું કરતા હતા. એમાં એક જણો કે મારા બાપા આમ ને, ઓલું કે મારા બાપા આમ ને. એક જણો કે મારા બાપુજીને 3 દિવસ પહેલાં ખબર પડી ગઈ હતી કે મંગળવારે 11 વાગ્યે મારું મોત છે. તો એક જણો કે તારા બાપુ ત્રિકાળ જ્ઞાની હતા? કે ના ના, જજે એને ફાંસીની સજા ફટકારી હતી. હા, એને તો ખબર જ હોય ને કે આ હવારે આને હુમલો કરવાનો એમ. હા, ઘણા કારણ વિના ધંધે લગાડી દે. હા, એક દી એક બાઈ એની હાહુને કે અમારે એ કે રવિવારે રાંદલમાના લોટા તેડવા હતા. એની હાહુએ પાટું મારી લીધું, છોકરા નથી તેડતી લોટા તેડવા. આ દીઠાસ ઠાકરે એને તેડો નહીં કે અમને હેખે હુવા નથી દેતા. હા, ઘણા કારણ વિનાના ધંધે લગાડી દે, લેવા દેવા વગરને. હા, જોઈજો ગામમાં કોકને કેરે કથા હોય ને તો અમુક બજારે બેઠા બેઠા આધિયા ગણતા હોય. કે 5મો પડે ત્યાં કહીજો. ઓલો કે 5 ન હોય 4 હોય તો 4થો પડે ત્યાં કહીજો. પ્રસાદીમાં કોણ રહેવાનું? કે મૂળ્યો. એ લોભિયાનો દીકરો, એમાં કાંઈ ન વળે. એને ખોબા ભરીને પ્રસાદી દે તો જ પોહાય, નકર ન પોહાય. હા, આપણે જોજો કથામાં જાય પહેલાં ચરણામૃત આવે, એ આંખે અડાડીને લેવાનું હોય. હા, આંખે શું કામ અડાડી છે? કે હે પરમાત્મા, અમારી આંખું પવિત્ર રાખજે. જે માણસની આંખું પવિત્ર હોય એ માણસ પવિત્ર હોય. આંખું કાંઈ ટાઢી કરવાની આ ચરણામૃત નથી અડાડતા. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ કે રવો તો આપણે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બનાવી, અને સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે રવો બનાવી. પણ કે સત્યનારાયણની કથા હોય ને રવો બનાવી, એ રવામાં જે સ્વાદ આવે એવો મહેમાન આવ્યા હોય ને બનાવી એમાં સ્વાદ ન આવે. મેં કીધું એમાં ન આવે. મને કે કેમ? મેં કીધું એ સ્વાર્થનો હગો જમાડે હાટે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમારથ કરતા રાડ ફાટે. હા, વેવાય વેલા હામાં હામાં ગળે બથું લઈને ભેટતા હોય ને,
છૂટાછેડા થઈ જાય પછી નીકળ્યા હોય તો મોઢા બગાડીને અમારે ને એને જ બગડી ગઈ ને 2 દીમાં બગડી ગયું તમારે. હા એ સ્વાર્થ હોય. હા સત્યનારાયણની કથા હોય. આ કથા શું કામ કરતા ગામડામાં એની ચોખવટ કરી દો. 2 માણા બાંધ્યા હોય ને પછી બોલતા ન હોય. પછી પુરુષ નક્કી કરે કે હવે કથા કરી એટલે આડો પાડોશી બધા ભેગા થાય ને ગીત ગાય ને બેયને ભેગા બેહાડીને પૂજા કરાવે ને સમાધાન થઈ જાય. હા વાંધો હોય તો કથા કરી નાખજો એકાદી. હા એ હારી. આ કથામાં રવો બનાવીને એ ભગવાન પાસે ધરાય, આડો પડદો રખાય, પછી ગાતા હોય જમો જમો ને જુગના આધાર, જુગતે જમાડું સાંભળ્યો સર્જનહાર, રંગ પર રમાડું, તુલસીના પાન મૂકી ભગવાન પાસે ધરાય. પછી એ પ્રસાદમાં આવે એ આપણે આંખે અડાડીને ખવાય. હા અને મહેમાન આવ્યા હોય ને રવો બનાવીને એ ઊભે ગળે ખવાય. હા ઊભે ગળે ખાવ ને એમાં હવા જ ન હોય. હા નિશાળે એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછેલું એ કે આ દેશની મોટી લડાઈ વિશે કાંઈક કહે. એ છોકરો કે ઘરની વાત કરવાની મારી બાઈએ ના પાડી છે. હા એક છોકરો નિશાળે મોડો આવ્યો ને સાહેબ કે કેમ મોડો આવ્યો? એ કે સાહેબ કે મારા મમ્મી પપ્પાનો ઝઘડો થઈ ગયો ને એમાં. એ કે એ ભલે ને બાજતા હોય એને તો રોજ ન થયું, તારે આવતું રહેવું જોઈએ. એ કે આવું કેવી રીતે? ધોમ તડકો મારું એક ચંપલ મારા પપ્પાના હાથમાં ને એક મમ્મીના હાથમાં. હવે રમરમાટી હેઠી પડે ત્યાં પહેરીને આવું ને કે. હા એક જણો જ્યોતિષી પાસે ગયો ને જ્યોતિષીને કે હમણાં ધંધામાં હરખું નથી આવતું. જ્યોતિષીએ કીધું કે તમે શનિ નડે છે ને કે નંગ પહેરો પૂજા કરીને એટલે નડતર વયું જાય. તે ઓલો ગયો રૂપિયા નહોતા તો ઉધારમાં નંગ લઈ અને વીંટી બનાવી. 6 મહિના પછી જ્યોતિષી મળ્યો. એ કે હવે કાંઈ ફેર પડ્યો? એ કે શનિ નથી નડતો, હવે હોની નડે છે. હા ત્યાંથી નીકળી તો આડા ફરી જાય કેમ શેરીયું બદલાવીને વૈયા જાઉં છું. કાલ કે મને એમ થયું વાહેલી શેરીમાંથી વૈયો જાત. એ મોકે ન્યા હામો જડ્યો મને કે. હા બીક હોય હામાં બહુ જડે. હા કોઈની તમે બીક રાખો ને જોઈજો આપણને ગમતો ન હોય રોજ હામો જ ઊભો હોય. મને તો એનું દુઃખ બહુ.